Okay, students. Last lecture में एक वस्तु सीखा probability density function x for normal variable संभावना घटक છે પ્રમાણે ચલ અને પ્રમાણિત પ્રમાણે છે સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ બીજું આના પરથી સમજી ગયા આ પહેલાના સમ લખેલા છે આ લાસ્ટ લેક્ચરના સમ છે આ હોમવર્ક છે હવે આજે તમને પ્રોપર્ટી કરાવવાનું ગુણધર્મ આ બંનેના x અને z બંને तो दे पांच कर दे x અને z શોર્ટ માં સમજવા માટે આવું લખું છું બાકી વર્ડ તો તમને શબ્દ તો ખબર જ છે નોર્મલ વેરિયેબલ પ્રમાણિત વિતરણ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ પ્રમાણિત પ્રમાણિત છે બરાબર કોઈ ડાઉટ છે હવે એમાં પહેલું ફર્સ્ટ બે જ વાત છે ખાલી બરાબર ખાલી બે જ ઇંગ્લિશમાં કશિશમાં છે ગુજરાતીમાં સૈનામાં છે ચાલો એક જ લાઈન વાંચવાની It is the distribution of continuous random variable. આ વિતરણ સતત યાદચ્છિક ચલો સંભાવના ડિપેન્ડ સતત કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ x ની વેલ્યુ ઈચ્છા થઈ લેવાય હે ને કોઈ ભી વેલ્યુ આમાં આવી શકે કન્ટિન્યુઅસ છે કે ડિસ્ક્રીટ કોઈ ભી વેલ્યુ આવે x ની ના આવે આવે જ નહીં કેમ ના આવે અનલિમિટેડ નહીં અનલિમિટેડ તો જ્યાં સુધી જવું હોય જાય આપણે એવું નથી લખતા 25 to 30 કોઈ બી 25.5 કોઈ પણ અંદર વચ્ચે વેલ્યુ આવી છે આપણે જ્યારે ડાયાગ્રામ બનાવીએ અનલિમિટેડ વચ્ચેની બધી વેલ્યુ બતાવી એટલે કન્ટિન્યુઅસ કહેવાય સતત ચાલતી વચ્ચેની કોઈ પણ કિંમત આવી છે બધી અચ્છા આવું સેમ ટુ સેમ z માં પણ છે જુઓ તો પાછા તેમાં કઈ નવું ખરું શું લખ્યું વાંચો It is the distribution of continuous random variable. આ વિતરણ સતત યાદચ્છિક ચલો માટે તો આનો પહેલો પોઈન્ટ પણ એ જ છે કે પહેલો પોઈન્ટ બદલાય છે જ્યાં બદલાય ત્યાં મને કહેજો તો આપણે એને થોડું કનેક્શન ઓલા સાથે કરવું પડશે મીઓ અને સિગ્મા માટે ક્લાસ બાકી ચિંતા નથી ઓકે છે તમને ના પહેલા પોઈન્ટ છે બીજો વાંચો The constant mu and sigma are the parameter of distribution which indicate mean and standard deviation respectively. mu અને sigma તેના પ્રાચલો છે જાણો તમે વિતરણનો નંબર અને પ્રમાણિત વિતરણ દર્શાવો. મ્યુ એટલે મીન મધ્યક સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણિત વિચલન પ્રાચલો છે એટલે કે ઇંગ્લિશમાં આનો શબ્દ છે parameters. These two are the parameters of the distribution. પ્રાચલો છે એક માર્ક્સનો ક્વેશ્ચન અમુક વાર બે માર્કમાં શું પૂછાય ખબર છે ફાઇન્ડ parameters of the distribution. પ્રાચલો શોધો એટલે કે આ બધું શું નવું શોધવાનું હોય એટલે મ્યુઝિકમાં શોધવાનું ખબર તો પડી લે પછી એના માટે આ કરી અચ્છા અહીંયા શું આપ્યું એના માટે For this distribution, mean is 0 and its standard deviation is 1. આ વિતરણનો મધ્યક શૂન્ય અને પ્રમાણિત વિતરણ 1. મધ્યક શૂન્ય પ્રમાણિત વિચલન 1 છે પતી ગયું આની આ જ વસ્તુ અહીંયા આવવાની કશું દોડી નેક્સ્ટ થર્ડ The distribution is symmetric about mu and its skewness is 0. આ વિતરણ અને સાપેક્ષ સંવેગ છે અને તેની વિષમતા શૂન્ય. વિષમતા સ્ક્યુનેસ 0 છે આ તમને લોકોને એવું શીખવાડેલું જ છે કે આમ કરો વચ્ચે મ્યુ હોય એની બંને બાજુ સરખી હોય એટલે એમ કે સમમિત છે નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે
ઇન શોર્ટ એવું કહે છે બંને બાજુ સેમ હોય ખબર પડી એટલે આની અંદર The distribution is symmetric to z is equal to 0 and its skewness is 0. આ રીતે z is equal to 0 ને સાપેક્ષ સમીપ છે અને વિષમતા છે. આમાં z 0 હોય વચ્ચે 0 નહીં હોય તો અહીંયા mu હોય mu ની કોઈ વેલ્યુ હોય કિંમત હોય પણ z શું હોય 0 કારણ વચ્ચે તો 0 જ હોય એટલે અહીંયા z 0 છે એની આજુબાજુ સેમ ક્લિયર વિધાઉટ fourth For this distribution, the value of mean, median and mode are same. In notation, sir, આગળ વાંચો એમાં છે. In notation, mu is equal to m is equal to m0. આ રીતે એવો m મોડ મીન મીડિયન મોડ બંને થોડા સરખા હોય આ વિતરણ માટે મધ્યસ્થ મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન છે. મધ્યસ્થ બોલક બધું છે મીન મીડિયન મોડ છે સરખા હોય હવે તમે સમજો mu મળી જાય તો પછી આને ફાઇન્ડ કરવાની જરૂર પડી એનું એક લખી નાખવાનું ક્લિયર છે ડાઉટ નથી ને અચ્છા આનું અહીંયા કઈ છે The probability the probability curve is completely matched and it's asymptotic to x-axis. આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘટાકાર છે અને તેના છેડા x અક્ષની સ્પર્શતા નથી. આવો શેપ હોય છે અને આ બંને એકબીજાને અડધા ના પડે અડધા તો આપણે પહેલા શીખવાડ્યું હે તો શું છે નેક્સ્ટ For this distribution, quartile are equidistant from median. Example Q3 minus m is equal to m minus Q1. And sir, આગળ છે. And m is equal to Q3 plus Q1 upon 2. આ વિતરણમાં ચતુષ્કોણો મધ્યસ્થી સમાન અંતરે છે કે Q3 minus m is equal to m minus Q1 અને m is equal to Q3 plus Q1 divided by 2. આમાં આપણે જરૂર પડી છે ખબર કે આપણે કહે છે બંનેનો બધાનો ડિફરન્સ સેમ હોય આ આપણે બનાવીએ તમને ખબર છે Q1 Q2 અને Q3 આ ડિસ્ટન્સ સરખું હોય કે તો આપણે આમાંથી આ માઈનસ કરો કે આમાંથી આ માઈનસ કરો સરખું થાય આ Q2 ને એમ કહેવાય સરખું થાય અને આને સોલ્વ કરો તો આવો આન્સર આવે એટલે એમની વેલ્યુ શોધી શકાય ખબર પડી એટલે એમની ફોર્મ્યુલા આપી દીધી છે m બરાબર શું q3 q1 upon એટલે m મળે તો આપણે આ અલગ નામ કે બધું સરખું છે વિધાઉટ કોન્સેપ્ટ ક્લિયર સામે કઈ છે આના The approximate value of the first quartile of standard normal distribution એ તો સેમ છે આની નીચેની જ વાત છે એટલે આ આવશે એની સામેની વસ્તુ q1 ની વેલ્યુ આપણે આપી ને ગાડી ગયા વખતે શીખવાડ્યું q1 is equal to mu minus 0.6 by sigma અને પ્લસ 0.5 સિગ્મા q3 અને એ જ વસ્તુ તમે સામે જોશો તો તમને લોકોને સિગ્મા અને mu ની વેલ્યુ નથી આપી બરાબર ક્લિયર છે ને અહીંયા q1 હોય mu minus 0.675 સિગ્મા q2 is equal to mu plus 0.675 સિગ્મા આ જ વસ્તુ અહીંયા લખો તો શું હોય minus 0.675 plus 0.675 આ z ની વેલ્યુ હોય આ શું છે z અને આ શું છે લિમિટ્સ x ની કિંમત એટલે x એટલે q1 અને q2 ની કિંમત વેલ્યુ મળે q3 સોરી ઓકે ખબર પડે છે હવે સામે સામે ચાલુ થયું કોઈ ડાઉટ નથી ને કોન્સેપ્ટ ક્લિયર રહી આ કયા નંબરનો પોઈન્ટ છે 5. આ 5 ની અંદર તો પહેલામાં આટલું પહેલાને આપણે પહેલામાં 5 એમાં 5 નંબર છે અને આની અંદર 8 નંબર બરાબર અચ્છા તો અહીંયા 5 ની પછીના કયા છે નંબર એક વાર ઓકે બેલ શેપ વાળો બંને થઈ ગયો 6 પછી 7 નંબરનો આજે એક બધું જોડે બોલી ગયું બધું એ તો z માં ઓડી આમાં અલગ અલગ ચાલો ઓકે બધું એક સાથે લઈ લેવાનું ઓકે એ બધું એક જ ટોપિક છે
એટલે 5 6 7 બધું એક સાથે. હવે 8 નંબર અહીંયા ચાલુ છે, 5 નંબર ત્યાં ચાલુ છે, બંને સરખા સરખા રહેશે. બરાબર? અહીંયા 5 નંબર અને અહીંયા 8 નંબર એ બંને સામ સામે સેમ રહેશે. q અને સિગ્મા ની વેલ્યુ આપણે ખબર છે, q અને સિગ્મા 0 આ q 0 અને સિગ્મા 1 એટલે ત્યાં વેલ્યુ નથી રહેતી, આવું રહે. ક્લિયર? આ z વેલ્યુ મળે. નેક્સ્ટ 8 number. The approximate value of quarter I- of yes, Quartile deviation. 9 number. એ ક્વાર્ટાઇલ ડેવિએશન છે. તો 9 વાંચે છે, 8 વાંચે છે 9 8 was 8 માં આ છે yes. અને તું ક્વાર્ટાઇલ ડેવિએશન કેમ કહે છે? એ આયા ને, मैंने એ જ કીધું કે હવે 9 માં છે, તો તું કે આ ક્વાર્ટાઇલ ડેવિએશન જે લોકો કન્ફ્યુઝ છે. नहीं आपने वो उसमें वो बात आपने की वही है ना बता अब 9 नंबर चालू. For this distribution, quarter deviation is equal to 2 by 3 sigma. આ વિધાનો ચતુર્થ વિચલન is equal to 2/3 છે. Bracket માં સર approximate લખી છે. ये एप्रोक्सीमेट જ મળે. હવે સ્ટુડન્ટ્સ બે વસ્તુ શીખવાડું સાંભળ. અહીંયા તમને ક્વાર્ટાઇલ ડેવિએશન, ચતુર્થક વિચલન, મીન ડેવિએશન, સરેરાશ વિચલન એ બંને આપ્યા છે. અને યાદ રાખવાની ટ્રીક 2 3 4 5 બરોબર. 2/3 4/5 લખવાનું સિગ્મા. પણ પહેલું સુધી યાદ રાખો ને, તો 2 3 4 5 ના ચક્કરમાં આ પહેલા લખી દેના પછી લખીએ પૂરું થઈ ગયું. કોઈ ડાઉટ છે? ખબર પડી રહી છે? એટલે આની વેલ્યુ આ છે, આની નેક્સ્ટ ની. પણ આ જો વસ્તુ અહીંયા લખો તો સિગ્મા કાઢ નાખો. કેમ? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો 1 લખવાની જરૂર ક્યાં છે? અહીંયા ક્વાર્ટાઇલ ડેવિએશન, મીન ડેવિએશન, ચતુર્થક વિચલન અને સરેરાશ વિચલન કે તો 2 3 4 5. અને એ યાદ આવે છે, આ સ્ટેટ બનાવું છું. પાક્કું ને? ના ખબર પડે પૂછવાનું અત્યારે છે, કારણ કે આને રિપીટ થશે તો ના વિચાર, તો આગળ બધું કરાવડે. પણ આ અહીંયા પરફેક્ટ કમ્પ્લીટ કરો, એનું કામ ઘરે જાતે જ કરો, જોરદાર હોસ્ટેલમાં જઈને કરો અને કામ પૂરું કરો. કારણ કે આ લેટેસ્ટ હોય એનું રિવિઝન ના હોય, આગળનું રિવિઝન હશે પાછું. તે આગળના માર્ક્સ લેવાના છે, એના માર્ક્સ કન્ફર્મ કરતા કરતા આગળ વધવાનું. ખ્યાલ આવે છે? ઓકે ચલો. તો આ બંને આના પછીનું આ 9 10 હશે ને, કોણ જોડી એક માં છે બધા અલગ અલગ આવે. સામે એક વસ્તુ ઓકે થઈ ગઈ, સેમ વસ્તુ. અચ્છા, હવે એક વસ્તુ તમારી ટેક્સ્ટ બુકમાં નથી એટલે અહીંયા નથી આપી. એ ફોર્મ્યુલા તમારી ટેક્સ્ટ બુકમાં લખી નાખો. ક્વાર્ટાઇલ ડેવિએશન, ચતુર્થક વિચલન, q3 q1/2. આવું શોધો તો બી ચાલે, આવું કરો તો બી ચાલે. બંને એક્સેપ્ટ, બંને એપ્રોક્સિમેટ છે, અંદાજિત કિંમત. અહીંયા જો q3 q1/2 હતું અને અહીંયા માઈનસ છે. વિચલન ડેવિએશન એટલે માઈનસ, વિચલન એટલે બાદ કરો, ડેવિએશન એટલે માઈનસ કરો. અને અહીંયા મીડિયન મધ્યસ્થ સરખું છે આની અંદર, એટલે વાંધો ના આવે. બરાબર છે? એટલે આ ટેક્સ્ટબુકમાં અંદર યુઝ થશે પણ અહીંયા નહીં આવે. ઓકે બેટા, ચલો એના પછીનો પોઈન્ટ. Important area on the normal curve RS code. બસ હવે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આપે છે, મહત્વના આન્સર્સ આપેલા છે. બરોબર? જેમાં આપણે ઓલું 68% વાળું જે માર્ક 6826 બરાબર એ વસ્તુ એમાં છે. હવે એ બધા જોઈએ. બહુ ઈઝી છે, સખત ઈઝી છે. તમે બધા મજા આવી ગઈ સમજવામાં, એવું થશે. રાઈટ? ચલો આને રફ કરી દો. મેઇન પ્રોપર્ટી પતી. તમને અમુક વાર શું પૂછાય ખબર છે એક્ઝામ? રાઈટ પ્રોપર્ટીઝ, ગુણધર્મ લખો. કોના લખવાના એ મગજમાં ધ્યાન રાખવું. x છે કે z છે? નહીં તો લોચા આવડતું હોવા છતાં બધું ગડબડ. તો આટલી પ્રોપર્ટી લખો, આટલી બધા બે રિઝલ્ટ નો યુઝ કરવાનો. હવે રિઝલ્ટ છે આ બાજુ લખો. થોડુંક ઈઝી કરવા માટે શીખવાડું. 1
2 3 આ z ની વેલ્યુ છે અને પાછળ જે આપ્યું છે પાછળ એટલે પહેલા 1 2 3 માં રિઝલ્ટ છે એ 1 2 3 વાળા છે જો એકવાર માઈનસ એકવાર પ્લસ -2 પ્લસ -3 પ્લસ છે આની ફોર્મ્યુલા જ આવી mu minus mu plus mu minus mu plus mu minus mu plus છે આવું કોઈ ડાઉટ છે કોઈને કોન્સેપ્ટ ખબર પડે છે પણ જે છેલ્લા બે છે છેલ્લા બે પાંચ છે ટોટલ રિઝલ્ટ 5 છે પણ છેલ્લા બે માં એ 95% છે હે 95 છે અને છેલ્લું 99% જે વસ્તુ ઈઝીલી યાદ રહે ને એ શીખવાનો ટ્રાય કરો તો સમજો જેથી તમને આ પાંચે પાંચ રિઝલ્ટ એક્ઝેક્ટ આવડી જાય કોઈ ડાઉટ એટલામાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો છે હવે સાંભળો આના હું પર્સન્ટેજ લખીશ અને આના માટે z ની વેલ્યુ લખીશ એટલે મારું કામ ઈઝીલી પતી કેવી રીતે લખવું છે સમજીએ તમને z ટેબલમાં 1 જોતા આવડે છે એ z ટેબલમાં 1 ની વેલ્યુ જુઓ તો 1.00 0.3413 આવું છે આનો into 2 કર દો ડબલ કરો 3413 into 2 0.6826 જો આવો આન્સર આપેલો છે 68.26% છે ચલો 2 નો આન્સર જુઓ 477 multiply 2 95 પણ અંદર તો 954 તો આ 5 ના થાય આ 954 હોતો જો આ વગર દેખો અહીંયા 44 આવે છે આનો આપણે પ્લસ 1 કરવાનું બરાબર એટલે 0.9545 કોઈ ડાઉટ અચ્છા 3 નો આન્સર જુઓ 8 into 2 કરો 997 આમાં માઈનસ 1 કરવાનું અહીંયા પ્લસ 1 કર્યું ને એ માઈનસ 1 કરવાનું એટલે લખવાનું 0.9973 હવે આન્સર છે અંદર જો ચેક કરો તો સાહેબ આવું કેમ કરવાનું યાદ રાખવા માટે ઈઝી પડે એટલે આવું કરો બાકી તો ગોખી કાઢો આવડતું હોય મને નહીં આવડતું ગોખતા એટલે હું તો શોર્ટકટ મારા માટે શોધતો હતો તમારા માટે મળી કોઈ આવું છે ખબર પડે કે કેવી પ્રોપર્ટી લખાય આ બધું શેના માટે લખવું જોઈએ x માટે z માટે શું કરવાનું આ mu સિગ્મા ઉડાડી નાખો બાકી બધું હતું આપણે સાહેબ આનું ઊંધું કરવાનું અહીંયા ઇન્ટુ 2 કરતા હોય નહીં અને ડિવાઇડ બાય 2 કરવાનું એટલે 0.9500 ડિવાઇડ બાય 477 0.475 આવું છે હવે આને z માં નહીં જોવાનું એરિયામાં જોવાનું અંદર એરિયા 475 છે કે 1.96 પ્લસ 1.96 એમાં mu અને સિગ્મા લગાડતા તો આવડે છે પડી ખબર કેવી રીતે લાયા z ટેબલમાં અંદરનો એરિયા જોવાનો અહીંયા સુધી શું જોતા એક z છે 2z છે 3z છે અને આ બધો એરિયા છે હવે એરિયા પરથી શું લાયા z લાયા એટલે ઊંધું જોવાનું મારું તો 475 to 50 1.96 આન્સર કોઈને કે ડાઉટ છે ખબર પડે છે ચાલો એ રીતે અહીંયા 99 છે એટલે 0.9900
ડિવાઇડ બાય 49 હવે એને z ટેબલમાં ઊંધું જુઓ 2.57 એક વાર માઈનસ 2.575 તો જો એવું હશે તો આપણે મ્યુ અને સિગ્મા જાતે જ લેવાના આપણે નહીં યાદ રાખવાની ટેકનિક ઓકે સેજ બી પ્રોબ્લેમ નથી ને બસ આ પાંચ વેલ્યુ તમને આપી છે ઇમ્પોર્ટન્ટ બાકી બધું બાકી તો સ્ટુડન્ટ્સ ખરેખર ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે હતા એ આજના લેક્ચર્સમાં હવે આના પરથી સમ પૂછાય તો આપણે મેં તો સમ શીખવાડ્યો ને કે લિમિટ્સ ફાઇન્ડ કરો એવું બધું લખ્યું હતું આપણે આ 99% 95.73 95.45 ના આપણે બહુ ચિંતા ના કરવી આપણે શું કરવાનું ખબર છે બનાવી દો મિડલ બે પાર્ટ કરી દો ઊંધું જુઓ તો આવી જાય એટલે તમને પ્રેક્ટિકલ આ વસ્તુ શીખવાડું ક્લિયર બધાને 100% હવે આના જેવો એકાદો સમ જોઈએ ને થોડું આમાં યુઝ થતો હોય અમુક સમસમાં પૂછ્યું હોય તો આવું ફાઇન્ડ કરો એક સમ કરાવું છું પછી લેક્ચર બોલ આજે હું મીટિંગ માં કરું મળો પેજ નંબર 136 સમ નંબર 12 સેક્શન ડી સમ નંબર 12 છેલ્લો સવાલ અને પછી તમને એક જ સજેશન આપું છું બધા સમ કરો એક બી બાકી ના રાખશો અને ડિફિકલ્ટી લેતા હો જો ડિફિકલ્ટી નહીં આવે ને જો બધી ડિફિકલ્ટીમાં આવે તો ખુશ થઈશ કે તમે ટ્રાય કરો ને પછી લઈને આવ્યા બરાબર મને ચિંતા નથી બધું કરાવવાનું પણ જો ડિફિકલ્ટીમાં નહીં લાવો તો ચેપ્ટર શું કરી દઈશ મને ખબર છે ઘણી બધી તકલીફ પડશે કરવામાં એટલે એકવાર ટ્રાય કરો આ બધું આવડે એવું અને પછી આપણે આગળ ક્લિક કરીશું ઠીક છે અને સેક્શન ડી સમ નંબર 10 પણ For the normal distribution, the first quartile is 35. ફર્સ્ટ ક્વોર્ટાઇલ 35 એટલે Q1 પહેલો ચતુર્થક પ્રથમ ચતુર્થક આવ્યો કેટલો છે 35. પછી And its third quartile is 65. થર્ડ ક્વોર્ટાઇલ Q3 65. પછી Estimate the limits that include exactly middle 95.45%. 95.45 45. આ રીતે દેખાય છે એટલે માઈનસ નું સિગ્મા પ્લસ નું સિગ્મા એ જોઈએ છે મારે એકવાર માઈનસ એકવાર પ્લસ વાળું જોઈએ પણ એના માટે મ્યુ સિગ્મા તો જોઈએ ને છે અહીંયા કે શું કરીએ તો તમને લોકોને યાદ કરવાનું Q3 માઈનસ Q1 upon 2 અને આપણે એમ કહીએ આ એમ જ આપણો મ્યુ કહેવાય આ એમ જ આપણો એમઓ કહેવાય આ બધું સરખું Q1 Q3 Q1 upon 2 अगर हम टोटल डिवाइड बाय 2 करो એટલે આ થાય જો આ બધા આપણે ઓકે ચાલો બીજું Q3 Q1 upon 2 આની બીજી ફોર્મ્યુલા હતી 2/3 સિગ્મા ખબર છે આ રહ્યું 2/3 સિગ્મા ઇક્વલ ટુ 3 Q1 upon 2 ક્વોન્ટાઇલ ડેવિએશન ખ્યાલ આવે છે ડાઉટ છે સેમ લખ્યું પ્લસ કરો તો આ મળે માઈનસ કરો તો આ મળે કોઈ ડાઉટ ચલો શેરિંગ કરી Q3 કેટલા છે Q1 upon બોલો મ્યુ મળી ગયો
તો અહીંયા જોઈએ 65 minus 35 upon 2 is equal to 2 upon 3 sigma is equal to 2 by 3 sigma. હવે સિગ્મા જોઈએ છે તો 3 ઉપર 2 નીચે 15 into 3 by 2 is equal to sigma. અહીંયા ખબર પડે છે આખો ને આનો આન્સર બોલો 22.5. 22.5. તો 22.5 શું મળ્યો મને સિગ્મા. તો સિગ્મા ની વેલ્યુ 22.5 અને મ્યુ ની વેલ્યુ 50. હવે આ મળે તો આપણે તો શું કરવાનું મ્યુ માઈનસ 2.5. હવે તમે વિચારો મગજના તારા લઈ જાય એક જ સમ કરાય પણ એની અંદર એવું કેટલું બધું વિચારી લે. આને યુઝ કરી લીધું જે નથી આપ્યું એને યુઝ કરી લીધું આ બંને વાપરીને પછી આને યુઝ કરવાનું કીધું. બધી વસ્તુ કવર કરી લીધી એક જ સમ. હવે આવા ગડબડ વાળા સમ ટેક્સ્ટબુકમાં બહુ મજા છે બરાબર મગજ અને કરો જાતે ના આવડે લઈ આવો. હા એકવાર એવું થઈ શકે તમે કદાચ ક્યાંક છે ને આવી ફોર્મ્યુલાનો યુઝ કર્યો આવી બધી ફોર્મ્યુલાનો યુઝ કર્યો અને આન્સર લાવ્યા એવું બની શકે તો ક્યાંક પોઈન્ટ્સમાં ફરક આવે. આ યુઝ કરવાની જગ્યાએ તમે કોઈ બીજું યુઝ કરીને આન્સર લાવી દો તો આન્સર સાચો જ કહેવાય ખોટો ના કહેવાય. કારણ કે આમાં એપ્રોક્સિમેટ અંદાજ કિંમત છે કે અંદાજ કિંમત હોય તો થોડો ઘણો ફરક રહે ફોર્મ્યુલા બદલાય ગયો. આ ફોર્મ્યુલાથી કરો એટલે આન્સર જુદો આવે આ ફોર્મ્યુલાથી કરો એટલે આન્સર જુદો આવે થઈ શકે ખોટું નથી એને માર્ક્સ આપવા પડશે. કોઈ ડાઉટ 100% ક્લિયર. તો અહીંયા હું લેક્ચર ને કરું છું ઓવર. લેક્ચરની સાથે ચેપ્ટર મારા તરફથી ઓવર. બહુ બધું બાકી છે ફરી કહું છું ચેપ્ટરમાં બહુ બધું બાકી મહેનત કરો મારા તરફથી પતી ગયું પૂછશો શીખવાડી દો નહીં તો નહીં શીખવાડો. બાય.